નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના 227 કરોડના વિકાસના વિવિધ 33 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના વિભાગના 129.875 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાયું. માર્ગ અને મકાન વિભાગના 71.92 કરોડના 9 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન. ભરૂચના ભોલા એસટી ડેપો સહિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના 7.69 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. જંબુસર નગરપાલિકાની બજેટલક્ષી સાધારણ સભા યોજાઈ. જંબુસર નગરપાલિકા દ્વારા 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું. કંભોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવને દરિયો ખુદ મહાદેવજીના અભિષેક કરવા આવતો હોવાનો નજારો. કાવી કંભોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના મેળાની તડામાર તૈયારી. વસાવા પિતા પુત્ર વચ્ચે ધમસાણ. મહેશ વસાવા ભાજપમાં જોડાવાને લઈ છોટુ વસાવાનું નિવેદન. મહેશ જેવા 1000 થાય તો પણ કંઈ ફેર નથી પડવાનો, છોટુ વસાવા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના 227 કરોડના વિકાસના વિવિધ 33 પ્રકલ્પોનો લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલપમેન્ટ CSR, GNFC તથા નગરપાલિકાના અંદાજિત ₹227 કરોડના 33 પ્રકલ્પોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના 71.92 કરોડના 9 પ્રકલ્પો પૈકી કુલ 38.59 કરોડના 4 પ્રકલ્પોનું ભૂમિપૂજન તથા 18.7 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. ₹14.63 કરોડના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ 7.69 કરોડના 2 પ્રકલ્પો પૈકી 3.19 કરોડના 1 પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા 4.50 કરોડના 1 પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત ગૃહ વિભાગના 6.89 કરોડના 1 પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ 6.96 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ 0.620 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ CSR GNFCના કુલ 2.90 કરોડના 2 પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જનમેદનીને સંબોધતા ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 1,10,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી હોવાનું જણાવી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી ઊભી કરાયેલ તમામ સુવિધાઓની જાળવણી માટે પણ ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ અને ભરૂચ બેઠક ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પણ
ઉપસ્થિતોને સંબોધતા રામ મંદિર કલમ 370ની નાબૂદી સહિતની મોદી સરકારની પ્રતિબદ્ધતા વર્ણવી વચનનું પાલન કરવા સાથે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સંકલ્પના સાકાર થઈ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, રીતેશભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવજીને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ગણવામાં આવે છે. આદિયોગી યોગનો સ્ત્રોત હતા, જેમણે સમગ્ર માનવજાતને પોતાની મર્યાદાઓ પાર કરવાની સંભાવના પ્રદાન કરી હતી. તારીખ 8મી માર્ચના રોજ મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવ ભક્તો આતુર બન્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ગાર્ડન સિટી સ્થિત C2 કોમન પ્લોટ પર બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે આદિયોગી જેવી જ આબેહૂબ મહાદેવજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં શોભાયાત્રા, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને બાલાજી सेवा समिति द्वारा निमंत्रण पाठवવામાં આવ્યું છે. नमस्ते, मैं अंकुश खन्ना श्री बालाजी सेवा समिति गार्डन सिटी की तरफ से आप सबका हार्दिक स्वागत करता हूँ. 8/3/2024 के दिन महाशिवरात्रि का भव्य आयोजन रखा गया हुआ है. तो आप सबसे निवेदन है कि आप सब 8 तारीख को हमारे मंदिर पर पधार कर हमारे मंदिर को भव्य कीजिए. और मंदिर खुलने का समय सुबह 6 बजे से लेकर रात 11 बजे तक का है, जिसमें दोपहर 4 बजे से लेकर शाम 6 बजे तक बारात निकलेगी शिव जी की, जिसमें आप सब लोग जुड़कर आनंदमय हो जाइए. जिसमें शिव जी के बड़े पैमाने पर रैली निकलने वाली है, जिसमें आप सबका सहयोग की बहुत ज़्यादा ज़रूरत है. फिर शाम 8 बजे से लेकर 9 बजे तक महाआरती का आयोजन किया गया है, जिसमें नासिक ढोल वाले आकर महाआरती करवाएंगे. तो हमें उम्मीद है कि आप हमारे मंदिर पर आकर हमारे मंदिर को धन्य करेंगे. शुक्रिया. જંબુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષનું 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયતના પૂર્વ સભ્ય ફાતેમા બેબી સમ શેરખાન પઠાણના દુઃખદ નિધન બદલ 2 મિનિટનું મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 6 જે પૈકી 5 કામો બોર્ડમાં અને 1 કામ સત્તાની રૂહે હાથ ધરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં કુલ 28 સભ્યોમાંથી 19 સભ્યો સભામાં હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં શોક ઠરાવ બાદ કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ અને સન 2023-24ના વર્ષનું સુધારેલું બજેટ તથા સન 2024-25ના વર્ષનું બજેટ મંજૂર કરવા મૂકવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા દ્વારા 2024-25માં 27, 28, 16, 622ની આવક સામે ખર્ચ રૂપિયા 27
₹15,61,654 રજૂ કરી 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરાઈ હતી. તેમજ જંબુસર નગરપાલિકાની જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, જેને લઈને કંબોઈમાં સમુદ્ર કે જે સ્તંભેશ્વર મહાદેવને સામેથી જળાભિષેકના નયન રમ્ય આહ્લાદક દ્રશ્યો સામે આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલા કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શેરડીનો રસ, ભાંગ, બીલીપત્રનો અભિષેક કરાવવા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. સ્તંભેશ્વર મહાદેવ તીર્થના વિદ્યાનંદજી મહારાજ જણાવી રહ્યા છે અને મહાશિવરાત્રિએ સ્તંભેશ્વર મહાદેવના દર્શને લાખો ભક્તો ઉમટી પડનાર છે. દરિયા કિનારે પવિત્ર યાત્રાધામ કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે. આ સ્થળની વિશેષતા છે કે મહાદેવના અભિષેક માટે દિવસ દરમિયાન 2 વખત દરિયાદેવ જાતે શિવલિંગ સુધી આવે છે અને આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે. આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ત્યારે મહાશિવરાત્રિના દિવસે આવા આહ્લાદક દ્રશ્યો જોવાનો અનેરો મહિમા રહ્યો છે, જેમાં શિવલિંગ સુધી દરિયાનું પાણી આવી જતું હોય છે. કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે, જેમાં દૂધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચે છે. તેમજ શિવરાત્રી નિમિત્તે 2 દિવસીય મેળો ભરાય છે, જેમાં પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવે છે અને કાવી કંબોઈના મેળામાં માત્ર ભરૂચ જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી ભક્તો સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ શિવરાત્રિએ તમામ ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે. દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાના ભાજપ પ્રવેશ અંગે પિતા છોટુભાઈ વસાવાએ આખરી પ્રતિક્રિયા આપી આવા 1000 મહેશના જવાથી કોઈ ફેર નહીં પડે તેમ જણાવ્યું હતું. ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર છે, તો બીજી બાજુ ભાજપે પણ જૂના જોગી એવા મનસુખભાઈ વસાવાને ફરી ચૂંટણીમાં ઉતાર્યા છે, જેના પગલે ભરૂચ જિલ્લાના આદિવાસી નેતાઓ આમને સામને આવી ગયા છે. તો એક સમયના આદિવાસીના મસીહા છોટુભાઈ વસાવાના ઘરમાં ઘમાસાણ મચ્યું છે, જેમાં છોટુભાઈ વસાવાના પુત્ર અને દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા આગામી 11મી માર્ચના રોજ બીટીપીના સમર્થકો સાથે ભાજપનું કેસરિયું ધારણ કરવાના છે, જે સામે છોટુભાઈ વસાવાએ ભાજપ અને મહેશ વસાવા સામે તેમની શૈલીમાં આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપ કોંગ્રેસ અને બીજાનો કચરો ભેગો કરે છે તથા મહેશ જેવા 1000 જાય તો પણ કંઈ ફેર નથી પડવાનો. આમ આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર હવે ચૂંટણી નજીક આવવા સાથે આદિવાસી મતદારોની મત બેંક કબજે કરવા રાજકીય પાર્ટીઓ અવનવા કાવા દાવા અજમાવી રહ્યા છે. વિરોધ પક્ષ વગર કેવી રીતના ચાલે? રશિયામાં ચાલે, ચાઇનામાં ચાલે એવું શાસન કરવા માગે છે ભારતની અંદર. લોકતંત્ર ખતમ કરવા માગે છે. એ કેમ ચાલે? એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ. હવે ગભરાયા છે એ લોકો. ઈવીએમ ની હોય તો ક્યાં એ લોકો રાજ કરી શકવાના? 14ની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર. એમને ખબર જ છે ને, મલ્ટીનેશનલ કંપનીઓને જંગલો વેચી ખાવાના, નદીઓ વેચી ખાવાની એ ધંધો માંડેલો છે ને, એને સરકાર કેવી રીતના કહેવાય? જ્યાંથી ભાગીને નાચભાગ કરીને આવેલા લોકો કેન્દ્રમાં સેટ થઈને કેન્દ્ર સરકાર બનાવે. આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? હે? આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? એ તો જાહેર થાય પછી કહીશું તમને. ઉતારવાના છે બધે જ. કેમ નહીં લડીએ? અધિકાર જ છે ને અમને. અમારું હનન થતું હોય, અમારી જમીનો, જંગલો, અમારા હક અધિકાર લૂંટાતા હોય, નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર, તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને. આખો દેશ લડશે, હું થોડો લડવાનો છું. મારું તો કામ છે બધાને ગાઈડ કરવાનું. કઈ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા ભરૂચ લોકસભા? હું પોતે સિમ્બલ છું, એટલે સિમ્બોલની કંઈ જરૂર છે નથી. બરોબર? હા, સમય આવવા દો નહીં તમે. મારી તૈયારી જે મળદા વર્ષોથી ચૂંટાય છે એને બહાર કાઢવાની. એ સાંસદ છે, ધારાસભ્યો છે, મળદા જ છે. આ સમાજ માટે કાં બોલે છે? એ ડેટ થઈ ગયેલા માણસોને ટિકિટ આપે તો આ ભરૂચ જિલ્લાનો શું થવાનું છે? એનો ડેવલપ કેવી રીતના થવાનો? ભારત વિકસિત યાત્રા કાઢે તો કાં વિકાસ છે અહીંયા આગળ?
કેવો વિકાસ છે? અહીં બધા ઘેરે ઘેર ભૂખે મરે, રોજગારી નથી, કશું નથી. શરમ લાગવી જોઈએ ને આ લોકોને. અમિત શાહ છે, નરેન્દ્ર મોદી છે, CR પાટીલ છે, સરકાર ચલાવે છે તો લોકોનો પ્રશ્ન હલ કરવા જોઈએ કે નહીં? શા માટે નથી કરતા? મારે દૂધ બનાવવાની વાત કર્યા કરે. આખા દેશમાં એમની સાથે કોઈ નથી, એટલા માટે બધા ભાજપ કોંગ્રેસનો કચરો, બીજા કચરા લાવીને ભેગા કરવા માંડ્યા છે. એમની સાથે માણસ હોય ને એમનું પેલું હોય તો શા માટે બધાને ભેગા કરવાના કચરાને? આખા ગુજરાતમાં દેશમાં આવી પ્રવૃત્તિ ચાલે છે, ખામેથી લઈ લો એટલે સરમુખત્યારશાહી આગળ ચાલે, કોઈ વિરુદ્ધમાં રહે નહીં. ખોટું કરવું છે આ દેશનું, એટલા માટે આ ધંધો કરે છે ને. વિરોધ પક્ષ વગર કેવી રીતના ચાલે? રશિયામાં ચાલે, ચાઇનામાં ચાલે એવું શાસન કરવા માગે છે ભારતની અંદર. લોકતંત્ર ખતમ કરવા માગે છે. એ કેમ ચાલે? એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ. હવે ગભરાયા છે એ લોકો. EVM ની હોય તો ક્યાં એ લોકો રાજ કરી શકવાના? 14ની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર. એમને ખબર જ છે ને, મલ્ટીનેશનલ કંપનીઓને જંગલો વેચી ખાવાના, નદીઓ વેચી ખાવાની એ ધંધો માંડેલો છે ને. એને સરકાર કેવી રીતના કહેવાય? જ્યાંથી ભાગીને નાચભાગ કરીને આવેલા લોકો કેન્દ્રમાં સેટ થઈને કેન્દ્ર સરકાર બનાવે. આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? હે, આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? એ તો જાહેર થાય પછી કહીશું તમને. ઉતારવાના છે બધે જ. કેમ નહીં લડીએ? અધિકાર જ છે ને અમને. અમારું હનન થતું હોય, અમારી જમીનો, જંગલો, અમારા હક અધિકાર લૂંટાતા હોય, નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર, તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને. આખો દેશ લડશે, હું થોડો લડવાનો છું. મારું તો કામ છે બધાને ગાઈડ કરવાનું. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ જંબુસર વિધાનસભા ક્ષેત્રનો તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં ધારાસભ્ય DK સ્વામીની અધ્યક્ષતામાં વડાપ્રધાન મુખ્યમંત્રીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં 30 લાખના CIF કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા ગેસ ક્રેડિટ લોનના લાભાર્થીઓને ચેક વિતરણ તથા સખી મંડળ આંગણવાડી સેન્ટરમાં બેસ્ટ કામગીરી કરનાર બહેનોને ઉપસ્થિતોના હસ્તે સન્માનિત કરાયા હતા. નારી વંદના કાર્યક્રમ ધારાસભ્ય DK સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં SDM MB પટેલ, મામલતદાર MV પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, રેડિયો હાર્દિક રાઠોડ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પૂર્વ MLA કિરણભાઈ મકવાણા, ડિરેક્ટર સાગરભાઈ પટેલ સહિત આમોદ નગરપાલિકા તાલુકા પંચાયત પ્રમુખ સહિત હાજર રહ્યા હતા. સફળ બહેનો પાસેથી પ્રેરણા લેવી જોઈએ. બહેનો થકી બહેનો દ્વારા સંચાલિત માર્કેટ વ્યવસ્થા, રોજગાર માટેનું સેન્ટર ઊભું કરવામાં આવે જેથી જરૂરિયાતમંદ બહેનોને પગભર કરી શકાય. માનનીય વડાપ્રધાનનું સ્વપ્ન છે ભારત વિશ્વગુરુ બને. આ દેશની નારી શક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પીછેહટ ના કરે તે માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ છે. નારીમાં જે શક્તિ છે તે જાગૃત કરવાની છે. નારીમાં નવદુર્ગાનું રૂપ છે. આ દેશ જે ગતિ આગળ વધી રહ્યો છે તો સૌ સાથે મળી, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ સાથે આપણે આગળ વધવાનું છે. આવનાર સદી એ ભારતની નારી શક્તિની સદી હશે. સરકાર દ્વારા દીકરીના જન્મથી લઈ અંત સમય સુધીની જે યોજનાઓ છે તે ભાજપ સરકારે શરૂ કરી ડગલે ને પગલે મહિલાઓની ચિંતા કરે છે. અત્યાર સુધી મહિલાઓની અવગણના કરવામાં આવતી હતી. આ સરકાર આવ્યા પછી બહેનો પ્રગતિના સ્ટોપનો સર કરે છે સહિતનો વક્તવ્ય ઉપસ્થિતો દ્વારા આપવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળથી વડાપ્રધાનનું લાઈવ પ્રસારણ નિહાળ્યું અને તાલુકા મેનેજર રાગનેશ પટેલના પ્રયત્નોથી CIF ફંડ સખી સંઘ કલિયારી 10 લાખ, સખી સંઘ સંભાર 7,50,000, સખી સંઘ જમણાદ 8, કેશ ક્રેડિટ લોન જય અંબે મંડળ 1,20,000, સહયોગ સ્વસહાય જ્યોત 3 લાખ મળી કુલ 30 લાખના ચેક વિતરણ તથા આંગણવાડી સેન્ટરમાં બેસ્ટ કામગીરી સહિતની બહેનોને લાભ આપી સન્માનિત કરાયા હતા. આગામી દિવસોમાં જંબુસર કાવી નાણા દેવલા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે જંબુસર આમોદ હોદ્દેદારો, અગ્રણીઓ, માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે સ્ટેશનના એક છેડા પરથી બીજા છેડા તરફ જવા માટે બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજને કાયમી ધોરણે બંધ કરી દેવાયો છે. ટૂંક સમયમાં વર્ષો જૂના બ્રિજને તોડી પાડી તેની જગ્યાએ 12 મીટર પહોળો એક્સિલેટરની સુવિધા સહિતનો બ્રિજ બનાવવામાં આવશે. ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલો જૂનો ફૂટબ્રિજ જે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડે છે તે ઘણો જૂનો છે અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને બંધ કરવામાં આવ્યો છે. તે જ સ્થળે
પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર માટે ભરૂચ સ્ટેશન પર નવો 12 મીટર પહોળો બ્રિજ બનાવવાનો છે અને તેના પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા પણ આપવામાં આવી છે. નવો બ્રિજ બને ત્યાં સુધી પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે ભરૂચ સ્ટેશન પરનો રેમ્પ ફૂટ બ્રિજ ફ્રી ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમલા દુવાપુરા એપીએમસી ખાતેથી ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે પશુવાન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝઘડા તાલુકામાં ફરતું દવાખાનું પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી ધારાસભ્ય રીતેશ વસાવા તથા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. 1962 પર ફોન કરવાથી તમારા ઘર આંગણે પશુઓ માટેની સારવાર તાત્કાલિક ધોરણે મળશે. આ પશુવાન ઉમરલાના આજુબાજુના 10 ગામોમાં સેવા આપશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝઘડા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, પક્ષના નેતા ભાર્ગવ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, દુવાકપરના સરપંચ મુકેશ વસાવા, ઉમરલાના સરપંચ સરોજબેન દશરથભાઈ વસાવા, ઉમરલાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નહીં એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવેલું હતું અને ઘણા વિસ્તારની અંદર પશુપાલનના સારવાર માટે કોઈ એવી સુવિધા ન હતી. એટલે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકારની આ યોજનામાંથી અમને આ વિસ્તારના લોકોને પશુપાલન માટેની એક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડી છે અને એની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ, મારા પ્રકાશભાઈ, આ તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભાર્ગવભાઈ અને આ વિસ્તારના સરપંચશ્રીઓ અને આજુબાજુના કાર્યકરો અને દવાખાનાના જે ડૉક્ટરશ્રીઓ હાજર રહ્યા છે. અને આનો એક હેલ્પલાઇન નંબર છે 1962. કોઈ બી એને પશુ માટેની સમસ્યા હોય તો એ 1962 પર હેલ્પલાઇન નંબર આપેલો છે, તો ફોન કરશે તો એને જેમ 108માં જે સુવિધા મળે છે એવી સુવિધા ઉપલબ્ધ થશે. ભારત માતા કી જય. માંગરોળ તાલુકાના વાંકલ સાઈ કુટીર હોલમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો વિકસિત ભારત વિકસિત ગુજરાતી નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે મહિલા લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલી સંબોધન સ્થાનિક ધારાસભ્ય, અધિકારીઓ, કાર્યકરો અને મહિલાઓ એકસાથે બેસીને નિહાળ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાં 13,000થી વધુની સ્વસહાય જૂથોની મહિલાઓને 2.5 કરોડની વિવિધ સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બંને તાલુકાની સ્વસહાય જૂથની સખી મંડળની બહેનોને ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ વગેરે વ્યવસાય માટે ગણપતભાઈ વસાવાના હસ્તે સહાયના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ ચેરમેન દરિયાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશ સુરતી, સુરત જિલ્લા પંચાયતના સભ્ય અફઝલ ખાન પઠાણ, તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારિયા, માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપના માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ તેમજ ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ, માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ, તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયા, માંગરોળ તાલુકા પંચાયત બાંધકામના અધિક મદદનીશ ઇજનેર ભાવિકભાઈ બલર, ઉમરપાડા મામલતદાર ભેસાણિયા, તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, માંગરોળ ઉમરપાડાના તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના માંગરોળ તાલુકા મહામંત્રી હરિવદનભાઈ ચૌધરી, કેતનસિંહ સુરમા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મહિલા કાર્યકરો, સખી મંડળની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ ઉમરપાડાની સખી મંડળની બહેનો દ્વારા વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. સમગ્ર દેશની વિધાનસભાઓમાં નારી વંદનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા છે અને સમગ્ર દેશભરમાં આજે લગભગ ગુજરાતની વાત કરીએ તો 250 કરોડ રૂપિયાના લાભાર્થીઓને ચેકોનું વિતરણ જુદી જુદી જગ્યાએથી થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને 156 માંગરોળ વિધાનસભાની વાત કરીએ તો માંગરોળ અને ઉમરપાડા તાલુકાની સ્વસહાય જૂથની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને
આ વાંકલ મુકામે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં 156 માંગરોળ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબે પણ હાજરી આપી છે અને નારી વંદના થકી બહેનોનું સશક્તિકરણ કઈ રીતના થઈ શકે એ દિશામાં આદરણીય મોદી સાહેબે ખૂબ મહત્ત્વનું પગલું આગળ વધાર્યું છે. ત્યારે આપણી માતા બહેનો સશક્ત બને, સ્વનિર્ભર બને એ દિશામાં જે આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે અને ગુજરાત સરકાર આગળ વધારી રહી છે. ત્યારે આ તબક્કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા કાર્યક્રમો થકી આપણી માતા બહેનોને સશક્તિકરણ કરવાના તરફ ગુજરાત સરકાર આગળ વધી રહી છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન અભિયાન હેઠળ આવેલ જનજાગૃતિના કારણે વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનું ચક્ષુદાન અભિયાન સતત આગળ ધપી કેટલાય લોકોના અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનું નિમિત્ત બની રહ્યું છે. સંસ્થાના જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે ચક્ષુદાન મહાદાન ઉક્તિ સાર્થક થઈ રહી હોય તારીખ 6/3/2024ના રોજ 89 વર્ષીય પદ્માબેન શાહનું દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1126 ચક્ષુદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શક્યા છે. 9મી માર્ચના શનિવારે ભરૂચ જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ન્યાયાલય ભરૂચના આદેશ અનુસાર ભરૂચ મુકામે કાર્યરત જિલ્લા ન્યાયાલય ભરૂચ અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન તારીખ 9/3/2024ને શનિવારના રોજ કરવામાં આવેલ છે. જેમાં દીવાની, ફોજદારી, ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, ડીજીવીસીએલ વગેરેના પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કુંજ રેસી પ્લાઝા ભરૂચ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કુંજ રેસી પ્લાઝા ભરૂચ ખાતે કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ, આસનો, ધ્યાન શીખવાડી તેના લાભો જણાવવામાં આવ્યા હતા. જ્યારે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બહેનોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી રહે તે હેતુથી કુંજ રેસી પ્લાઝા ખાતે ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન્ડમ બ્લડ શુગર, ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેશર, બોડી માસ ઇન્ડેક્સ ચેક કરી અને હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર હેમાંગીબેન અને હિમાનીબેન દ્વારા મફત કન્સલ્ટેશન કરી દવાઓ આપવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશ પટેલ, પ્રેસિડેન્ટ ભાવનાબેન સાવલિયા, વાઇસ પ્રેસિડેન્ટ સવિતાબેન રાણા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, પ્રોજેક્ટ ચેરમેન રોશનીબેન પટેલ, ભાજપ મહિલા મોરચાના હિમાબેન શુક્લાએ હાજર રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ મેડિકલ કેમ્પમાં 80થી વધુ સંસ્થાની બહેનો તથા યોગ સાધક બહેનોએ હાજર રહી લાભ લીધો હતો. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા આરસીસીના સભ્યો માટે આયોજન કરવામાં આવ્યું. જેમાં જગદીશ સેડાલા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા આરસીસીના સભ્યો માટે રોટરી ક્લબ ભરૂચના હોલમાં રાખવામાં આવી હતી. જેમાં કુલ 12 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દરેક સભ્યોએ સારી રીતે તેમના ગીતો રજૂ કર્યા હતા. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે સુકેતુભાઈ ઠાકર અને અલયભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. એમાં પ્રથમ ક્રમાંકે જગદીશ સેડાલા, દ્વિતીય મનોજ સોલંકી અને તૃતીય ક્રમાંકે ડોક્ટર ઝૈનુદ્દીન સૈયદ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલા સ્પર્ધકોને સુકેતુભાઈ ઠાકર તેમજ ડોક્ટર આઈએ ખાનના હસ્તે પ્રાઇઝ આપવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક સ્પર્ધકોને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં આ પ્રસંગે રોટરી ક્લબના ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ શૈલેષ દવે, સેક્રેટરી સ્મિતા સોની, ડોક્ટર આઈએ ખાન તેમજ આરસીસી ભરૂચના સભ્યોએ ઉત્સાહભેર આ કાર્યક્રમને માણ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન સ્મિતા સોની દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આત્મીય સ્કૂલ મેનેજમેન્ટ અને શાળા પરિવાર તરફથી મહિલા દિવસની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે શાળાના શિક્ષકોને પ્રેરણા મળી રહે તે ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે તેઓની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને માઉન્ટ ગર્લ તરીકે વિખ્યાત સીમા ભગત ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પર્વતારોહણ કરી ચૂકેલા છે. તે દરમિયાન પોતાના અનુભવ અને ત્યાં કઈ રીતે પહોંચ્યા તે અંગેની થોડી વાતો અને માર્ગદર્શન શિક્ષકોને અને શાળા પરિવારોને આપ્યા હતા.
रियल प्रूफ किया है एंड कहीं ना कहीं आज आई थिंक हम सब कहीं ना कहीं बहुत मोटिवेट हुए हैं और वो चीज़ को हम लाइफ में अडॉप्ट करके आगे बढ़ेंगे। थैंक यू मैम, आप इधर आए, आपने अपना वक्त दिया और हमारी पूरी टीम को मोटिवेट किया एंड वी आर श्योर कि डेफिनेटली एवरीवन इज गोइंग टू गिव योर बेस्ट एंड थैंक यू वंस अगेन। અને જ્યારે મેં આ શરૂઆત કરી અને મારા પેરેન્ટ્સને કીધું કે મારે ટીવીમાં ચાલુ જવું છે એ સ્ટેટ નો અને વ્યાજબી છે ને ઓબ્વિયસલી એક પેરેન્ટ્સ તરીકે હું ક્યારેય મારા રાજ્યની બહાર નથી ગઈ, રાઈટ? મારા પાસે એવા કોઈ પૈસા તમને મને કીધું મારી પાસે એવું કોઈ ફિક્સ ઇન્કમ છે નહીં, ક્યારેક ટેકનિક મળે છે ક્યારેક નથી મળતી, પણ આઈ એમ હેપી. તો તે ટાઈમે પપ્પાએ ના પાડી દીધી કે બેટા ધેટ્સ નોટ પોસિબલ બીકોઝ વી ડોન્ટ હેવ મની એઝ અ લાઈક ડોટર વી વિલ નોટ. ભરૂચની નંદીલાવ ખાતે ગ્રામ પંચાયત ખાતે કપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની આરસીસી તેમજ રોટરી ક્લબના સહયોગથી નંદીલાવ ગ્રામ પંચાયત ખાતે કપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર તથા આરસીસીના પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ જ્યોતિબેન પટેલ અને ગુમાન પટેલ પણ હાજર રહ્યા હતા. સેક્રેટરી સ્મિતા સોની તથા સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના 227 કરોડના વિકાસના વિવિધ 33 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના વિભાગના 129.875 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાયું. માર્ગ અને મકાન વિભાગના 71.92 કરોડના 9 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન. ભરૂચના ભોલા એસટી ડેપો સહિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના 7.69 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. જંબુસર નગરપાલિકાની બજેટલક્ષી સાધારણ સભા યોજાઈ. જંબુસર નગરપાલિકા દ્વારા 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું. કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવને દરિયો ખુદ મહાદેવજીના અભિષેક કરવા આવતો હોવાનો નજારો. કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના મેળાની તડામાર તૈયારી. વસાવા પિતા પુત્ર વચ્ચે ધમસાણ. મહેશ વસાવા ભાજપમાં જોડાવાને લઈ છોટુ વસાવાનું નિવેદન. મહેશ જેવા 1000 થાય તો પણ કંઈ ફેર નથી પડવાનો, છોટુ વસાવા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.